આઈયુઆઈ અને આઈવીએફ બંને ફર્ટિલિટીની જ ટ્રીટમેન્ટ છે, છતાં એમનો સફળતાનો દર ઓછો કેમ છે? ઘણા લોકો જ્યારે ફર્ટિલિટીની ટ્રીટમેન્ટના ઓપ્શન્સ માટે અમારી જોડે આવતા હોય છે ત્યારે પૂછતા હોય છે કે આઈયુઆઈ અને આઈવીએફ બંને ફર્ટિલિટીની જ ટ્રીટમેન્ટ છે, છતાં એમનો સફળતાનો દર ઓછો કેમ છે? તો ચલો આજે વાત કરીએ. આઈયુઆઈ જે ટ્રીટમેન્ટ છે એ એક સરળ સિમ્પલ ફર્ટિલિટીની ટ્રીટમેન્ટ છે, જેમાં જ્યારે એગ તમારું છૂટું પડવાનું હોય ત્યારે સારી ગુણવત્તાવાળા સ્પર્મ ગર્ભાશયમાં મૂકવામાં આવે છે, જેથી ફર્ટિલાઇઝેશનની કેપેસિટી એ ટાઈમે વધી જતી હોય છે. જ્યારે આઈવીએફ જે ટ્રીટમેન્ટ છે એ ફર્ટિલિટીની એડવાન્સ ટ્રીટમેન્ટની પદ્ધતિ છે, જેમાં એગ્સ અને સ્પર્મને લેબોરેટરીમાં ભેગા કરી એમાંથી સારી ગુણવત્તાવાળું ગર્ભ બનાવી અને ગર્ભ મૂકવામાં આવતું હોય છે ગર્ભાશયમાં. આઈયુઆઈની સફળતાનો દર લગભગ 15 થી 20% જેટલો રહેતો હોય છે, જ્યારે આઈવીએફની સફળતાનો દર સ્ત્રીની ઉંમર અને બીજા પરિબળો ઉપર આધાર રાખતો હોય છે, પણ ઓન એન એવરેજ લગભગ 50 થી 70%ની વચ્ચે રહેતો હોય છે.